કેમ છો મિત્રો? અત્યારે આપણે પહોંચી ગયા છે અલવા ગામમાં, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. અહીંયા એક હજારો વર્ષો જૂનું પતઈ રાજાના સમયનું રઘુનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, જ્યાં સ્વયં પતઈ રાજા સેવા કરવા માટે આવતા હતા. અને અહીંયા એક પ્રાચીન વાવ પણ આવેલી છે, જેનામાં રહેલા સ્તંભ રાતોરાત ગાયબ થઈ ગયા હતા. ગામજનોને પણ નથી ખબર કે સ્તંભ રાતોરાત ક્યાં ગયા. તો આજના વિડીયોની અંદર આપણે આ બધું દેખવાના છે, તો વિડીયો પૂરો દેખજો. અને આ મંદિર અને વાવની ખૂબ જ સરસ માહિતી અહીંના ગ્રામજનોએ આપણને આપી છે, જે તમે જોઈ શકો છો. તો પહેલા તો આપણે જણાવો કે આ મંદિર કેટલું વર્ષો જૂનું છે? આ મંદિર 1000 થી 1200 વર્ષનું મતલબ પુરાણું છે, ઇતિહાસ છે એનો. જૂનું મંદિર છે, 1200 વર્ષ જૂનું મંદિર. આ મંદિરનું બહુ આસ્થા છે, ગામવાળા અહીંયા બધા બહુ આવે છે અને બહુ જ મહિમા છે આ મંદિરનો. પતઈ રાજા જ્યારે થઈ ગયા અહીંયા પાવાગઢની અંદર, તો જે વાવ છે બાજુમાં, એ વાવથી ત્યાં પાવાગઢ મતલબ પહોંચતું હતું એવી લોકો ભાઈકા છે ગામની. આ વાવથી સીધા પાવાગઢ પહોંચે એમ? આ વાવથી પાવાગઢ પહોંચતું હતું એવી ગામ લોકોની લોકવાયકા છે. સત્ય પણ છે એવા. અને આ મંદિર લાખો વંજારા જે થઈ ગયો એના સમયનું મંદિર છે અને ઐતિહાસિક એનો વારસો છે. બરાબર. અત્યારે તો થોડા રિનોવેશન થઈ ગયું એટલે ખબર નહીં પડતી. આ વાવ પર આ પથ્થર જે દેખાય છે, હા, એટલે બે પથ્થર એક છેક સુધી બધા જ હતા. હા. અને આ ગાયો અંદર પાણી પીવા ઠેક અંદર ઉતરતી પાણી, ગાયો એની જાતે પાણી પી લેતી. પણ આ પથ્થર એની જાતે કઈ જતા રહ્યા ઉડીને કોઈને ખબર નથી. આટલા ભારે પથ્થર કોણ ઉઠાઈ શકે મને એમ નથી આવતું. કોઈ લઈ જાય એ અદ્રશ્ય થઈ ગયા પથ્થર છે જ નહીં. પથ્થર રાતો રાતો અદ્રશ્ય, રાતે પથ્થર જતા રહ્યા અહીંથી, કોઈને ખબર જ નથી. અને આ સત્ય બધા પથ્થર મારા જોયેલા હતા. હા, આ બહુ વર્ષો પહેલાની વાત નથી. આ હમણાં આ પથ્થર ગાયબ થઈ ગયા, કઈ કોઈને ખબર જ નથી કેવી રીતના ગયા. આ વાવ છે ને એક રાતમાં બનાવેલી લાખાવળ ગયા ખાલી એક જ રાત, એક જ રાતની અંદર બનેલી છે આ વાવ બની. અને નાગ બી છે અંદર. અને આની અંદર અમારા મણિનાગ બી છે. મણિનાગ દર્શન નથી થયા, પણ ઘણા લોકોના દર્શન થયા છે. અમારા ગામના એક વાણિયો હતો ને, એને નાગના દર્શન થયેલા. એને એના પર મણિ પણ જોયેલું. એ ગામમાં વાતો કરતા કે મેં આ રીતના જોયેલું છે. અમે સાંભળેલી છે. અને આ તો હમણાં બધું ચોખ્ખું થઈ ગયું. બાકી આ તો બહુ જાડી જોખરવાળી જગ્યા હતી. અહીં કોઈથી અવાજ ના એવું હતું. અને એકલ દોકલ તો અવાતું જ નતું. એવી બીક લાગે એવું હતું. ગામવાળાની આસ્થા પણ આ મંદિર જોડે મતલબ જોડાયેલી છે. ગામવાળા ઘણા બધા અહીંયા દર્શન માટે આવે છે અને દરેકના મનની જે ઈચ્છા હોય છે એ મહાદેવ પૂર્ણ કરે છે. હા. એટલે પણ તમે પણ બધા આમ આપણે કયા મહાદેવ છે? રઘુનાથજી મહાદેવનું. રઘુનાથજી મહાદેવનું મંદિર આવેલું છે અલવા. તમે પણ અલવા ગામ, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલની અંદર આ મંદિર આવેલું છે. તમે ત્યાં પણ આવજો બધા દર્શન કરવા માટે. અને અહીંયા દર સાલ શિવરાત્રીનું મોટું પૂજન થાય છે. 100 જોડા બેસે. 100 જોડા શિવરાત્રીની પૂજા થાય છે. હા, દર વર્ષે થાય છે. તો મિત્રો, આટલું જોરદાર મંદિર આપણા પંચમહાલ જિલ્લામાં આવેલું છે, તો તમે પણ એકવાર મુલાકાત લેવા જરૂરથી આવો. અને આ એક વાવ છે, તમને બતાવી દઉં અહીંયાથી. તો મિત્રો, જે આ વાત કરતેલા તે આ વાવ છે, આખી વાવ છે. અને ઉપર ખાલી આ બે જ પથ્થર રહ્યા છે. એમનું કહેવું એ છે કે અહીંયા આગળથી તે તહીં સુધી પથ્થરો હતા. હવે મિત્રો, તમે આ નજીકથી આ પથ્થરો તમને બતાડું. દેખો છો મિત્રો, આટલા મોટા પથ્થર છે. હવે રાતોરાત આ પથ્થરો ગાયબ થઈ જાય એમ કહે છે. અને બરાબર શક્ય વાત છે એમ કહે છે. તો મિત્રો, આપણને આપણે અંદર લઈ જાય છે. ચાલો અંદર જોઈને આ વાવ આપણે જોઈએ. જો આ એક બીમ છે અને આ બીમ અત્યારે ગાયબ છે. એક રાતમાં ગાયબ થઈ જાય. એટલે આવો બીમ અહીંયા તો એ સીધો ગાયબ થઈ ગયો એમ. રાત અહીંયા ગાયબ થઈ ગઈ. એક ખમેથી નહીં. આવા જે આ શિલા છે ને, હા, આ શિલાઓ છે કદી આવેલી મૂકવાની હા, પેલા ઉપર હતી અને એની આગળ ઉપર હતી, પણ એ બી અત્યારે છે નહીં. એક રાતમાં જ ગાયબ થઈ જાય. એક રાતમાં આખી આટલી મોટી શિલા ગાયબ થઈ ગઈ મિત્રો. જો સંભવ જ નથી આમ તો એવું લાગે, પણ ખરેખર અહીંયા આગળ થયું છે એવું. અને મિત્રો, ત્યારના સમયની તમને આ એક મૂર્તિ પણ બતાવી દઉં. આ કેટલી જૂની છે તમે જુઓ. આ મહાકાળી માતાનું મંદિર છે. આ મૂર્તિ પતઈ રાજાના સમયની મહાકાળી માતાની મૂર્તિ. દેખો મિત્રો, એનો બીજો નંબર તમને બતાડો કે આવો અંગાડી બી હતું, એ બી ગાયબ છે. અહીંયા બાજુ બી હતું. હા, મોટા મોટી શિલા, એ બી અત્યારે ગાયબ છે.
એક જ રાતમાં જતી રહે, ખબર બી નહીં પડે. ગામ વાળાને બી કોઈને ખબર કોઈને નથી એમ. ખબર ના પડે, અદ્રશ્ય જ થઈ જાય. આ અદ્રશ્ય જગ્યા થઈ. પર કોઈ સાધન આવે એવું અત્યાર સુધી કોઈ ટ્રેક્ટર કે કોઈ ગાડું આવે એવી અહીં ગાડી સુવિધા નથી. આ તો હવે થઈ ગયા. ત્યાં આ પહેલા અંદર પાણી હતું પણ બરાબર. પાણી અત્યારે નથી. પુરાતત્વવાળાને જાણ કરવી છે કે આનું રિનોવેશન થાય અને આની મતલબને જે પ્રસિદ્ધ ફેલાય આનો મહિમા, બરાબર? હા મિત્રો, આપણા પંચમહાલમાં આટલી જોરદાર જગ્યા આવેલી છે તો ખરેખર એની જાણ બધાને થવી જોઈએ. અને હું ગામના સરપંચ છું. હા, તમારું નામ બોલજો. ચૌહાણ ઈશ્વરભાઈ દલપત. હા, તો મિત્રો તમે આખી આ વાવ જોઈ શકો છો. હા, આ વાવ અત્યારે તો પાણી નથી આનું પણ તમે આની આખું સ્ટ્રક્ચર દેખી શકો છો. અને દેખો મિત્રો, કહીએ પણ આકાર પિલ્લર નથી ફેરા જેવા. પછી કદાચ તે ઘડિયાના સમયની અંદર તે સમયમાં હતા રાતોરાત ગાયબ થઈ ગયા છે અહીં. તો મિત્રો, આપણને આ ગામના સરપંચ શ્રી આ મંદિરની આખી માહિતી આપે છે. અને મિત્રો જો આ તાનનું મંદિર છે, તાનનું આ તો અત્યારે રિનોવેશન કરી દીધું છે એટલે તમને નહીં ખબર પડે, પણ આ તાનના જમાનાની આ મૂર્તિઓ અને આ ખોદકામ તમે જોઈ શકો છો એનું કામ જોવાનું કોતરની બધી. આ બધું પતાઈ રાજા સમયનું છે ને આખું આ મંદિરનું. જે પતાઈ રાજા જે પૂજા કરતા હતા ને, હા, એ લિંગર મંદિર તો કરી જ દીધો પણ તમે કઈ આગળ? ખરું ને, આ પેલું બનાવી દીધું. હા, એની બાજુમાં જૂની કોઈ તો તમે દિવસે ગોળો તો મંદિર એવું. હા હા, બસ. ઘરનો પગથિયાં. હા આ રિનોવેશન કર્યું છે. તે ઘડિયાનું આ ચઢવાનું હતું. પગથિયાં છે ઓરિજિનલ પેલું હા, જે છે ને, આ ઓરિજિનલ પગથિયો થાય. આ ફરતી બનાવે પેલાનું ઓરિજિનલ હતા તમે એની ઉપર બનાવી દીધા હા, કે જે રાજા મહારાજા એવી રીતે વાપરતા હતા. આ લિંગ હતું. આ લિંગ હતો. આ લિંગ ઉઠાઈ ગયા. અહીંથી ચોરી કરી લીધું એમ. હા, જતો લિંગ. આ તે વખત રાજા અહીં ગાડી એ પોતે સેવા અહીં કરતા હતા. હા, પતાઈ રાજા એટલે ખરેખર અહીંયા આવતા ને પોતે સેવા કરતા હતા. આખો મિત્રો આ સુધારા વધારા કરી. હા મિત્રો, આખો આ વ્યૂ છે અહીં જો તમે. આ જગ્યા પર 100 ઘર બ્રાહ્મણો ના હતા. આ વચ્ચે મંદિર હતું. સફેદ 100 ઘર ઘરો. બ્રાહ્મણ અત્યારે એક જ ઘર છે ગામ. તો મિત્રો, હા, તો તે વખતની મિત્રો આ ચોરી છે વનકુંડની. જો મિત્રો, આખી આ પથ્થરની બને છે તે વખતની. અને સામે આખા મંદિર છે તો આપણે અંદર દર્શન કરવા જઈએ. રિનોવેશન કર્યું છે પણ જેવી પુરાની મૂર્તિઓ છે એ હજુ તમને દેખવા મળી જશે અહીં આગળ. અહીં બાજુ પણ છે. દરવાજો જે છે ઇતારના જમાનાનું છે. તો મિત્રો, આ પતાઈ રાજાના સમયનું મંદિર છે. એને હાલ પુરાવા પણ તમને દેખવા મળી જશે. આપણે આ મહાદેવ છે. તો મિત્રો, તમે આગળ આ રૂગનાથ મહાદેવના દર્શન કરી શકો છો. તો મિત્રો, કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ હતો આપનો આજનો વિડીયો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો.
અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણા આ પેજ 84 બ્લોગને ફોલો પણ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.